આધ્યાત્મિક ઉપચાર એટલે કે સ્પિરિચ્યુઅલ હીલિંગ, જેને ઘણીવાર રહસ્યમય અથવા ગૂઢ માનવામાં આવે છે, તેનો વાસ્તવમાં ગહન વૈજ્ઞાનિક આધાર છે જે તબીબી સમુદાયમાં વધુને વધુ સ્વીકાર પામી રહ્યો છે. તેના મૂળમાં આધ્યાત્મિક ઉપચાર એ સિદ્ધાંત પર કામ કરે છે કે બધા જીવંત પ્રાણીઓમાં એક સ્વાભાવિક ઉર્જા પ્રણાલી હોય છે જેને પ્રભાવિત કરીને સ્વાસ્થ્ય અને સકુશળતા માટે ઉપયોગ કરી શકાય છે. આ ઉર્જા પ્રણાલીને, જેને ઘણીવાર સૂક્ષ્મ શરીર અથવા જૈવિક ક્ષેત્ર તરીકે ઓળખાય છે, ક્વાન્ટમ ભૌતિકશાસ્ત્ર, જૈવરસાયણશાસ્ત્ર અને ન્યુરોસાયન્સ સહિતના વિવિધ વૈજ્ઞાનિક શાખાઓ દ્વારા વ્યાપક રીતે અભ્યાસ કરાયો છે. વિશેષ રીતે, ક્વાન્ટમ ભૌતિકશાસ્ત્ર ઉર્જા અને ચેતનાની પ્રકૃતિ વિશે રસપ્રદ અંતર્દૃષ્ટિ આપે છે, જે બતાવે છે કે કેવી રીતે ઉપપરમાણુ કણો તત્કાળ અને વિશાળ અંતરે પરસ્પર સંવાદ અને સંપર્ક કરે છે. આ ઘટના, જેને ક્વાન્ટમ ગુંફણી તરીકે ઓળખાય છે, એ સમય અને સ્થળની મર્યાદાઓને પાર કરતી ગહન આંતરસંબંધિતતાની સૂચના આપે છે, જે આધ્યાત્મિક ઉપચાર પદ્ધતિઓમાં જોવા મળતા દૂરસ્થ ઉપચાર અને ટેલિપેથિક સંવાદ માટે સંભવિત તંત્ર પૂરું પાડે છે. તેમજ, જૈવરાસાયણિક સંશોધને તણાવ હોર્મોન્સ અને ન્યુરોટ્રાન્સમીટર્સની ભૂમિકાને બતાવ્યું છે જે શરીરના વૈયક્તિક પ્રતિસાદોને ઉપચાર હસ્તક્ષેપો માટે મોડ્યુલેટ કરે છે. આધ્યાત્મિક ઉપચાર તકનીકો જેમાં ધ્યાન, પ્રાર્થના અને ઉર્જા ઉપચાર આવે છે તે આરામ પ્રદાન કરવા, તણાવ સ્તરોને ઘટાડવા અને આ જૈવરાસાયણિક પથોને નિયંત્રિત કરીને શરીરની પ્રાકૃતિક ક્ષમતાને સ્વયં ઉપચાર કરવાને માટે અસરકારક બતાવી છે. ન્યુરોસાયન્સના અભ્યાસોએ પણ આધ્યાત્મિક અનુભવો અને તેમના ચિકિત્સાત્મક પ્રભાવો પર માનસિક અને ભાવનાત્મક કલ્યાણની આધારભૂત ન્યુરલ તંત્રો પર પ્રકાશ ફેંક્યો છે. ધ્યાન અને ઉર્જા ઉપચાર જેવા અભ્યાસોમાં મસ્તિષ્કની આંતરિક પ્રવૃત્તિઓમાં પરિવર્તન થતું જોવામાં આવ્યું છે, જે ન્યુરોપ્લાસ્ટિસિટી અને ભાવનાત્મક લચીલાપણને વધારે છે. સારાંશે, આધ્યાત્મિક ઉપચારને વૈજ્ઞાનિક પ્રયોગો તેની પ્રભાવશીલતા અને માન્યતા માટે એક સમગ્ર દૃષ્ટિકોણ તરીકે સ્વાસ્થ્ય અને સકુશળતા માટે સંવેદનશીલ પ્રમાણો પ્રદાન કરે છે. સ્પિરિચ્યુઅલ હીલિંગને વિજ્ઞાન અને આધ્યાત્મિકતા વચ્ચેની જગ્યામાં પુલ બનાવીને, આપણે ઉપચાર, વૃદ્ધિ અને આત્મખોજની એક ગહન ક્ષમતાને ખોલી શકીએ છીએ.